ધાર્યું બધું જ મહારાજનું થાય છે. જીવનું ધાર્યું કાંઈ થતું નથી. પરમાત્માને અંતરમાં ધારીને તેના પ્રતાપમાં દ્રઢ વિશ્વાસ કરે ને પોતાના હૃદયમાં દ્રઢ પણ એવો નિશ્ચય કરવો. સારું ધારવું, ભગવાન રાજી થાય એવું ધારવું. પોતાનું મનનું ધાર્યું કરવા પૂંછડી પર ખાંગા ન થઈ જાવ. આ તો પોતાનું મનનું ધાર્યું કરવા હાટું બધું હોય છે, બીજું તો કાંઈ હોતું નથી. પણ ભગવાનને રાજી કરવા માટે એવું કરવું. કડવું 24. કૃષિ કરે જેમ કૃષિ જનજી, વિવિધ ભાત નવાવે વળી અન્નજી. જાણે અન્ન વડે થશે બહુ ધનજી, એમ મન શુભો કરે નિત્ય મનજી. કરે મન શુભો મનમાં, જાણે ભરી શકણ કોઠાર. પણ તે તો હરીને હાથ છે, નથી જાણતો તે નિરધાર. અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મોલ. તે તો કરી ન શકે કરશી, તપાસી કરવો તોલ. મહારાજ ને કાઠી દરબારો અને બધા એક વખત એક હાલ્યા જતા હતા રસ્તે, અને માગસર પોષ મહિનાનો ટાઈમ હશે તો એક ખેડૂતની વાડી આવી ને આ ઘોડા પાવા બધા ગયા. ઘોડા પાયા, એમાં ઘઉં બહુ સારા થયા હતા. લેવા સરસ માણસનું આમ મન હરી લેવા ઘઉં થયા હતા. એટલે આ દરબારોએ બધાએ કીધું કે પટેલ, ભગવાને ઘઉં બહુ સારા કર્યા. તે અહીં તારું ભગવાન કો હાંકવા આવ્યો છે કે? અહીં ભગવાન થોડો કો હાંકવા આવ્યો છે. આ અમારા કપડાં તૂટી ગયા છે એટલો કો હાંકીએ ને આ થયો છે. તો બોલ દરબારોને એમ થયું મળો આ તો આકરે પાણીએ છે, વતાવ્યા જેવો નથી આ. તો વળી મહારાજ પાછા ફરીને પાછા જતા છે ગઢડા બાજુ પાર. તો 15-20 દી થયા પછી આવ્યા અને વળી પાછા એની વાડીએ પાણી પાવા ગયા. ત્યાં બરોબર ત્યારે ગેરું આવેલો. ઘઉંમાં આ રોગ હોય એનો, ગેરું થાય એટલે નીકળે તો એટલે કપડાં લાલ લાલ થઈ જાય એવો રોગ. એટલે પાકને ખલાસ કરી દે, થાય નહીં. એટલે ગેરું આવેલો. તો ઓલે વખતે તો બરાબર આમ પટેલ બહુ ખુશમાં હતા. આ વખતે પટેલનું મોઢું હાવ ફૂંકાઈ ગયેલા રીંગણા જેવું થઈ ગયું હતું. એટલે આ બધાએ પૂછ્યું કે કેમ પટેલ મૂડમાં નથી એમ. એટલે કે જો ને આ ભગવાને એવો ગેરું લાવ્યા, તે આખો પાક ફેલ કરી નાખ્યો. એટલે જીવનું આવું હોય એમ. બગાડ્યું તો બીજાએ, સુધાર્યું તો મેં. એવો એને અહંકારનો ભડભડિયો હોય, કોઈ વાતે પૂરો થાય નહીં, કોઈ વાતે પૂરો ન થાય. અને એ એનો મોક્ષ બગાડે, બીજું કાંઈ ન કરે. અહંકારનો ભડભડિયો છે એ પોતાનો મોક્ષ બગાડી નાખે. એ જો થોડોક ઓછો થાય તો એને ભગવાનનો ગ્રેટિટ્યુડ સમજાય ને. અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મોલ. તે તો કરી ન શકે કરશી,
તપાસી કરવો તોલ. એ ખેડૂતનું દ્રષ્ટાંત દીધું. એમ હોના ફિલ્ડમાં બધાને એવું સફળતા મળે તો કાંઈક ભગવાનને યાદ કરતા શીખવા જોઈએ, અને નો સફળતા મળે તો ભગવાનને પ્રાર્થના કરતા શીખવું જોઈએ. પોતાનો અહંકાર જ બધી આગળ લાવી અને કરવું એ મૂર્ખાઈ કહેવાય. જે જન અન્ન વાવે જેવું તેવું થાય છે તદરૂપ. તેહ કર્તવ્ય ભગવાનનું એમ સમજવું સુખરૂપ. નિર્વિઘ્ન નિપજાવવું તેહ જાણો છે હરિને હાથ. ખેડૂ જુએ જો ખોડીને તો નવ વિસારે નાથ. ખેડૂતનું જીવન છે એ કુદરતને વધારે આધારે હોય છે ને. બધાયનું એમ જ હોય છે, પણ બધાયને એવું દેખાતું નથી. અને ઓલામાં તો એને ઘડી કે ને ઘડી કે ભગવાન દેખાય. 15 દી વરસાદ તણાવે તો ભગવાન દેખાય છે કે હે ભગવાન હવે વરસાવો. અને આ બધાએ જે બીજા ધંધાઓ કરતા હોય એમાં ભગવાન દેખાતા નથી. કરે છે તો એ જ એવું અંતરથી મનાવવું પ્રમાણિકતાથી. એ દૈવી જીવ હોય ને ભગવાનનો આશરો કર્યો હોય તો મનાય. એનો જ અર્થ ભગવાનનો આશરો કરવો. આ બોલવું આશરે છું એટલે હક માગવા, હું તમારા આશરે છું તમારે આમ કરવાનું, હું તમારા આશરે છું તમારે આમ કરવાનું. એ તો બેનિફિટ મેળવવા હાટું છે, બોલવા હાટું. પણ આવું અંતરમાં મનાય તો એને ભગવાનનો આશરો કહેવાય. અહંકારને પાછળથી ઓળખે તો પછી એ અહંકાર એને નડે કે એનો કાંઈ દોષ રહે કે એ દોષ નિવૃત્ત થઈ જાય. પાછળથી ઓળખે તો ભગવાન તો માફ કરી દે છે, પણ માફી કરે એવી સિચ્યુએશન કરે તો એ ખાલી ઓળખે કે મારો અહંકાર છે પણ ટાળે નહીં તો શું કરે? તો સારો માણસ કહેવાય કે ઓળખે એટલું. એમ ખેડૂતને એમ થયું હોય કે પેલા હું ખોટો અહંકાર કરતો હતો એટલે આ બધું આવું થઈ ગયું. એમ તો પછી ગેરું વયો ન જાય. ઓલો આવી ગયો હોય. કલ્યાણમાં એવું થાય પણ ઓલું ગેરું વયો ન જાય. એકવાર કામ બગાડ્યું હોય આપણે બગાડ્યું હોય એ સુધરે નહીં. કલ્યાણનો માર્ગ સુધરી જાય ઠેઠ છેલ્લા શ્વાસ સુધી. આપણે આખી જિંદગી આપણું બગાડ્યું હોય અને છેલ્લી ઘડીએ જો આપણે હરખું થઈ જાય તો પાછું સુધરી જાય. ખેડૂને એવું ન સુધરે. ખેડૂને બગાડ્યું હોય કામ એણે અને છેલ્લે ઈંગારીઓ આવ્યો હોય પછી ભગવાનને બહુ પ્રાર્થના કરે, બેસી જ જાય આમ માળા લઈને, તો ઓલો ઈંગારીઓ જાય નહીં અને ગેરું જાય નહીં. ઘણીવાર મુમુક્ષુઓ હોય એ પહેલાં એમ કે ઝપટમાં આવી જતા હોય ને પછી પાછળથી પસ્તાવો કરે રાખતા હોય. તો પાછળથી પસ્તાવો કરીને, પસ્તાવો તો એને કહેવાય કે સુધારો હોય તો. બાકી એવા તો કેટલાય જણા મળે કે હાપેટમાં આવે ત્યારે તો તેરી ગૌ હું હવ કહી દેશે. હાપેટમાં ન આવે ત્યારે ધ્યાન રાખે એની જ વાત છે, એને જ આશરો કહેવાય. હાપેટમાં આવ્યા હોય તો ગમે એવું હોય તો એ મૂછે લીંબુ લટકતા હોય તો હાપેટમાં આવ્યો હોય તો કહી દેતા તેરી ગૌ. એટલે કોઈ આશરો ન કહેવાય એને. આશરો તો ત્યારે કહેવાય કે હાપેટમાં ન આવ્યો હોય ને તોય એમ કે ભગવાનને કે આ તમારું છે. સફળ થયો હોય, જ્યારે નિષ્ફળ માણસને જાય ત્યારે તો મનમાં એમ થાય કે મારું ભગવાને કંઈ સફળતા ન અપાવી. પણ સફળતા અપાવી હોય ત્યારે એવું કે ભગવાને સફળતા અપાવી. એટલે એ આ જીવનો સ્વભાવ એવો છે, અહંકાર એવો છે. એટલે કલ્યાણના માર્ગમાં તો છેલ્લી ઘડીએ બધું ભગવાન માફ કરી દે. આ જગતના માર્ગમાં એકવાર બગડી ગયું હોય તો એને સુધારવું એ કઠણ છે. પછી જો ભગવાન વળી સુધારે કોઈ વાતની એમ ભગવાનને એમ દયા આવી જાય ને સુધારવા જેવું લાગે તો એ સુધારી દેતા હોય છે કામ.
નકર એ ન સુધરે, પણ કલ્યાણના માર્ગમાં સુધરી જાય. એણે આખી જિંદગી બગાડ્યું હોય પોતાનું કલ્યાણ, અને છેલ્લે ટાઈમે જો હરખું થઈ જાય તો ભગવાન સુધારી દે. પછી એમ કે ભગવાનને સાધુ પાસે અહંકાર ન રાખતા હોય, ભગવાનના ભગત પાસે ન રાખતા હોય, પણ જગતમાં રાખતા હોય બીજા જીવ પાસે અને બીજા પાસે. એ અહંકાર એ ભગતને નડે કે એને? એટલે ખોટો રાખતો હોય તો નડે. મહારાજે કીધું ગરીબનો કોઈનો ઓલો દુખવે હે દુખવે ને દોષ દેખાતો ઓલો એનો આવતું હોય હે દુખવે ને આ ગરીબને ડૂબવે તો એ ભગવાનને હોતે ડૂબવે. એનો સ્વભાવ માલિપા પડી ગયો હોય. લાગ મળે તો ગરીબને હોતે ઘોંકો મારી દેતો હોય, તો જ્યારે લાગ મળે ત્યારે ભગવાનને હોતે મારી દે. બાકી મજબૂરી હોય ત્યારે તો ગધેડાને બાપ કહેતો હોય, એમાં કે ગધેડાનો બાપ કહેતો ભગવાનને તો કે મજબૂરી હોય ત્યારે તો માણસ કરે છે. એ કોઈ પોતાના કલ્યાણમાં કામ આવતું નથી. પોતાના કલ્યાણમાં તો ત્યારે જ કામ આવે કે શક્તિ હોય, અને તોય ભગવાનને જી કે ભગવાનના ભગત પાસે નમીન રહે તો જ એને ભગવાનનો આશરો છે એમ કહેવાય. મજબૂરી હોય તો હવ મીણ કહી દે છે, હવ હાથ જોડી દે છે, અને દાંતે તાવણા લેન બાપો કહે. મજબૂરી તો એને મજબૂરી કેવડાવે છે, એ કંઈ આશરો થોડો કેવડાવે છે. આશરાને ઓરિએન્ટેડ થઈને કરતો હોય તો ગમે એટલી સફળતા થઈ હોય તોય પણ એ એમ કરે, ને ગમે એવું થયું હોય તેમ કરે. હાપટમાં આવે ત્યારે ભગવાનને પાસે જાય તો એ આશરો ન ગણે. બીજા પાસે આશરો એ પૂરો આશરો ન ગણાય. તો ગજેન્દ્ર અને દ્રૌપદી બધા હાપટમાં આવ્યા હતા ત્યારે જ પણ એને હાવ મૂક્યું હતું. પછી હાપેટમાંથી વી ગયા તો એવા ને એવા રે, આ પાછો એવો ને એવો ન રહે. ભગવાને એવું કીધું કે ઓલા ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એવું ભગવાને એમ કીધું. તો એમાં જે બધા દ્રષ્ટાંત દીધા છે એ બધા ભલે મજબૂરીમાં ભગવાન પાસે આવ્યા હતા, પણ પછી એવા ને એવા રહ્યા. મજબૂરીમાં ભગવાન પાસે આવીને મીણ કહી દે અને પછી પાછો હોય એવો ને થઈ જાય તો એને ભગવાને એવા નથી કીધા. એ દ્રષ્ટાંતમાં દીધા એવા નથી કીધા. જના સુકૃતિનો અર્જુન એવું ભગવાને ને થોડુંક વિશેષણ હોતે મૂક્યું છે કે ચતુર્વિધા ભજનતે મામ આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ એવું ખાલી નથી કીધું, પણ જના સુકૃતિનો અર્જુન નિરહંકારી. સુકૃતિનો અર્થ એનો આચાર્ય એવો કર્યો કે નિરહંકારી. બધા એને અહંકાર નહોતો અને હાપેટમાં આવ્યા હતા. અહંકારી હોતે હાપેટમાં આવે અને અહંકાર ન હોય એ હોતે હાપેટમાં આવે. પણ આને અહંકાર નહોતો અને હાપેટમાં આવ્યા અને ભગવાનને શરણું લીધું એને, અને વયોગ્ય પ્રતિકૂળ દેશકાળ વયા ગયા તો પણ એ એવા ને એવા રહ્યા. ધ્રુવજીની બધા એવા ને એવા ભગત રહ્યા. ત્યારે ઝટકો લાગ્યો તો વધારે ભગત થઈ ગયા અને પછી એની ઠેઠ લગી નિભાવી લીધું. તો એને ભક્તા કીધું. એમ જના ચતુર્વિધા ભજનતે મામ જના સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુર અર્થાત જ્ઞાની ચ ભરતર્ષભ. બાકી તો ઓલા હોતે હોય તો એ ત્યારે તો હાપેટમાં આવ્યા હોય તો, પણ એ પાછા ઓલું વયું જાય દેશકાળ એટલે હોય એવા ને એવા ઊભા રહે તો એને ભગવાને એવું નથી કીધું.